નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાનની અંદર આપણે જોઈશું પાઠ 6 આપણી આસપાસ થતા ફેરફારો, એનો પહેલો ભાગ. હવે આપણી આસપાસ ઘણા બધા ફેરફાર થાય છે. સવારે ઉઠીએ તે સાંજે ઊંઘીએ ત્યાં સુધી જો આપણે અવલોકન કરીએ ને તો બહુ જ ફેરફાર જોવા મળે છે. આપણને કેટલીક વાર એમ થાય કે આ ફેરફાર કરવાની શક્તિ જો મારા અંદર આવી જાય તો એક રસપ્રદ વાત થઈ. આપણે જાતે બી કેટલાક ફેરફાર કરી શકીએ, બરાબર, અને કેટલાક ફેરફારો આપમેળે થાય છે. તો આ રીતે ઘણા બધા ફેરફારો જોવા મળે છે. પહેલાં તો કુદરતમાં મુખ્ય બે પ્રકારના ફેરફારની વાત કરીએ. એક ફેરફાર એવો છે જે આપમેળે થાય છે. જે આપમેળે થાય છે એને કુદરતી ફેરફાર કહેવાય. સાંભળીએ, આ કુદરતી ફેરફાર. કુદરતની અંદર આપમેળે થતા ફેરફારને કુદરતી ફેરફાર કહે છે. આ એની વ્યાખ્યા લખી શકાય. અને કૃત્રિમ ફેરફાર, બીજા નંબરનો ફેરફાર છે કૃત્રિમ ફેરફાર. કૃત્રિમ ફેરફારને માનવ સર્જિત ફેરફાર પણ કહેવાય છે. આ કૃત્રિમ ફેરફાર એટલે કે માનવ સર્જિત ફેરફાર. જે ફેરફાર માનવો દ્વારા થાય છે કે જે ફેરફાર માનવ કરે છે તેવા ફેરફારને માનવ સર્જિત ફેરફાર કહે છે. હવે કુદરતી ફેરફાર અને માનવ સર્જિત ફેરફાર કયા કયા તો તમે કહી શકો. દાખલા તરીકે કુદરતી ફેરફારમાં પુષ્પનું ખીલવું, પુષ્પ એની મિત્તિ ખીલે, કોઈ માનવ એને ખીલાવી શકે નહીં, માટે એને કુદરતી ફેરફાર કહેવાય. ત્યાર પછી બાળકની વૃદ્ધિ થવી એટલે કે વૃદ્ધિ થવી. સજીવની વૃદ્ધિ બોલું તો વનસ્પતિ અને પ્રાણીઓ બધા આવી ગયા. સજીવની વૃદ્ધિ થવી એ કુદરતી ફેરફાર છે. દરેક સજીવ પોતાની જાતે સમય જતાં એના કદમાં વધારો થતો હોય છે. મનુષ્યની અંદર અમુક વર્ષ પછી એના કદમાં વધારો ન થાય, વૃદ્ધિ અટકી જાય છે. એટલે પુષ્પનું ખીલવું, વૃદ્ધિ થવી. બીજી વાત કરીએ વરસાદ પડવો. આ વરસાદ પડવો એ પણ એક પ્રકારનો ફેરફાર છે, આપમેળે થાય છે. ત્રીજી વાત કરું વીજળી થવી, બરાબર. આ બધા ફેરફાર આપમેળે થાય છે. હજુ તમે આમાં વધારે યાદી બનાવી શકો, બરાબર. કેવી વધારે યાદી? તો કે સૂરજ ઉગવો એટલે સૂર્યનું ઉગવું અને આથમવું. સવારે સૂર્ય ઉગે છે, સાંજે સૂર્ય આથમે છે. આપમેળે થાય છે, કુદરતી રીતે થાય છે. કોઈ મનુષ્ય એમાં કંઈ ફેરફાર ન કરી શકે. માટે સૂર્યનું ઉગવું, આથમવું, આ બધું જે ફેરફાર છે કુદરતી ફેરફાર છે. તો આવી રીતે આપમેળે થતા ફેરફારને કુદરતી ફેરફાર કહેવાય. હજુ પણ આપણે જોઈશું. કૃત્રિમ ફેરફાર માનવ દ્વારા કરવામાં આવે છે. કેટલાક મનુષ્ય પોતાના સફળ જીવન માટે કેટલાક જાણી જોઈને ફેરફાર કરે છે, તો એને કૃત્રિમ ફેરફાર કહેવાય. દાખલા તરીકે કેવો ફેરફાર? પહેલી વસ્તુ કહું, દૂધમાંથી દહીં બનાવવું. સાંભળજો બરાબર, દૂધમાંથી દહીં બનાવવું. દૂધમાંથી દહીં બનાવવા માટે દૂધને પહેલાં ગરમ કરવામાં આવે. ગરમ કર્યા પછી થોડું ઠંડુ પાડી એની અંદર થોડી છાશ કે બીજું દહીં નાખવામાં આવે અને પછી જ એ મૂકી રાખવામાં આવે હૂંફાળી જગ્યામાં, અને પછી એમાંથી દહીં બને. તો આ દૂધમાંથી દહીં બનાવવું એ માનવ દ્વારા બને છે. પણ એની જ જગ્યાએ હું એમ બોલું દૂધ બગડી જવું તો એ કુદરતી ફેરફાર થયો. દૂધ બગડે ને તો બી એ દહીં બને છે. પણ દૂધ બગડી ગયું એનો મતલબ એમ થયો કે આપણે એને દહીં બનાવવાની જરૂર નથી, પણ હૂંફાળા વાતાવરણમાં પડી રહ્યું અને દૂધ ખાટું બની ગયું, તો એને કહેવાય દૂધ બગડી ગયું. તો દૂધ બગડવું એ કુદરતી ફેરફાર છે. દૂધનું બગડવું, તો એ દૂધનું બગડવું એ એક પ્રકારનો કેવો ફેરફાર થયો? કુદરતી. અને દૂધમાંથી દહીં બનાવવું એ ફેરફાર કયો થયો? કૃત્રિમ. મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યું, માટે એને શું કહેવામાં આવે છે? કૃત્રિમ ફેરફાર. બીજો આપણે કૃત્રિમ ફેરફારની વાત કરીએ તો લોટમાંથી રોટલી બનાવવી. લોટમાંથી રોટલી બનાવવી માનવ સર્જિત છે. એના મેતે લોટમાંથી રોટલી બનતી નથી. કોઈ વળી એમ કે સાહેબ મશીન દ્વારા બનાવીએ તો મશીન દ્વારા બનાવીએ તો મશીન પણ માનવે બનાવ્યું છે, માટે એને કૃત્રિમ ફેરફાર કહેવાય.
બરાબર, માનવ સર્જિત ફેરફાર કહેવાય. બીજી એક વાત કરીએ, લાકડામાંથી ટેબલ કે ખુરશી બનાવવી. આ લાકડામાંથી ટેબલ કે તમે ખુરશી બનાવી શકો, કૃત્રિમ ફેરફાર છે, એના મેં તે બનતું નથી. હજુ આપણે વાત કરીએ તો કાગળમાંથી હોડી કે વિમાન બનાવવા. નાના બાળકને રમવા માટે કાગળમાંથી તમે એને હોડી બની આપો કે કાગળમાંથી વિમાન બની આપો તો એક પ્રકારનો કૃત્રિમ ફેરફાર છે, માનવ સર્જિત ફેરફાર છે. તો આવી રીતે આપણી આસપાસ ઘણા બધા ફેરફાર જોવા મળે છે અને ઘણા બધા ફેરફારમાં કેટલાક ફેરફારો આપમેળે બને છે, સમય જતાં એની અંદર ફેરફાર આવે છે. દાખલા તરીકે આપણે હમણાં કંઈ ઉનાળો ગયો છે, બધાએ કેરી ખાધી હશે, તો આપણે એમ કહીએ કે કેરી પાકવી. સમજજો બરાબર, કેરી પાકવી એ મારે શામાં લખવું? કેરી પાકવી કે કેરી બગડી જવી? આ કુદરતી ફેરફાર કે કૃત્રિમ ફેરફાર? આપણને ખ્યાલ છે કે કેરી પાકવી આપણા હાથમાં નથી, કેરી એના મેચથી સમય જતાં પાકે છે, એટલે કેરી પાકવી એ કુદરતી ફેરફાર છે. આ કેરી પાકવી. તો આવી રીતે કેટલાક ફેરફાર આપણા માટે ફાયદાકારક પણ હોય છે અને કેટલાક ફેરફાર આપણા માટે નુકસાનકારક પણ હોય છે, બરાબર. પણ કેટલાક ફેરફાર જો આપમેળે થાય તો આપણે એ ફેરફારને કુદરતી ફેરફાર તરીકે ઓળખીએ છીએ. અને જે ફેરફાર માનવ સર્જિત એટલે કે માનવ દ્વારા થાય કે માનવે બનાવેલી વસ્તુઓ દ્વારા થાય. આ વસ્તુઓ મારે એટલા માટે કહેવી પડે કે આમાંથી કેટલીક વસ્તુ એવી છે જે મશીન દ્વારા પણ બનાવવામાં આવતું હોય છે, તો મશીને માનવે બનાવેલું છે. તો એવા બધા ફેરફારને આપણે શું કહીએ છીએ? કૃત્રિમ ફેરફાર અથવા માનવ સર્જિત ફેરફાર. આપણે બે ફેરફાર શીખ્યા, કુદરતી ફેરફાર અને માનવ સર્જિત ફેરફાર. હવે આપણે આગળ એક બે ફેરફાર શીખીએ જે આ પાઠના મેઇન ટોપિક છે. આપણી આસપાસ થતા ફેરફારમાં આ પાઠના આપણે જે મેઇન ટોપિક શીખવાના છે એવા બે ફેરફાર, ઉલટાવી શકાય તેવા ફેરફાર ને ન ઉલટાવી શકાય તેવા ફેરફાર. શબ્દ સાંભળજો બરાબર, ઉલટાવી શકાય તેવા ફેરફાર. જે ફેરફારને ઉલટાવી પદાર્થને મૂળ સ્થિતિમાં લાવી શકાય. શબ્દ સાંભળજો, જે ફેરફારને ઉલટાવી પદાર્થને મૂળ સ્થિતિમાં, પહેલાં જેવો પદાર્થ હતો એવો જ એટલે મૂળ સ્થિતિમાં લાવી શકાય તેવા ફેરફારને ઉલટાવી શકાય તેવા ફેરફાર કહે છે. અને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર, ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. આ આપણા મેઇન પોઈન્ટ છે બે પાઠના, કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કયો? કે જે ફેરફારને ઉલટાવી પદાર્થને મૂળ સ્થિતિમાં ન લાવી શકાય. તમે એકવાર ફેરફાર કરી દીધો છે, પછી એ ફેરફારને તમે ફેરફાર કર્યા પછી પાછા એને મૂળ સ્વરૂપમાં નથી લાવી શકતા, તો એને ઉલટાવી ન શકાય. એટલે કે જે ફેરફારને ઉલટાવી પદાર્થને મૂળ સ્વરૂપમાં ન લાવી શકાય તેવા ફેરફારને ઉલટાવી ન શકાય ફેરફાર કહે છે. આ પાઠની અંદર આપણે બે પોઈન્ટ મહત્વના જ શીખવાનું છે. આપણે એવા પણ ઉદાહરણ શીખવાના છે, ઘણા બધા એવા ઉદાહરણ લઈશું કે જેમાં ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. પણ ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય એમાં તમારે મેઇન વસ્તુ એટલું ધ્યાનમાં રાખવાનું કે એક કોના આધારે તમે કહી શકો છો કે ફેરફાર કર્યા પછી તમે પાછા એને મૂળ સ્થિતિમાં લાવી શકો છો, મૂળ સ્વરૂપમાં લાવી શકો છો, જેવા હતું ને એવું લાવી શકો છો, તો તમારે કહેવાનું કે એને ઉલટાવી શકાય. અને જો તમે એકવાર એનો ફેરફાર કર્યા પછી તમે એને મૂળ સ્વરૂપમાં લાવી નથી શકતા, તમે ફેરફાર કરી નાખ્યો છે અને પછી પાછું એ મૂળ સ્વરૂપમાં નહીં આવે, તો પછી એને કહેવાનું કે એને ઉલટાવી શકાય નહીં. મૂળ સ્વરૂપમાં ન આવે તો ઉલટાવી શકાય નહીં. હવે આપણા કેટલાક આવા એક પ્રકારના અનેક ઉદાહરણો જોઈએ, ઉલટાવી શકાય ને ઉલટાવી ન શકાય. પહેલાં તો હું તમને એક વાત કરું, ફુગ્ગાની વાત કરું. એક ફુગ્ગો હોય, ફુગ્ગાને આપણે ફૂલાવો એટલે શું થાય?
ફુગ્ગામાં હવા ભરી એટલે ફુગ્ગો ફૂલે છે, પણ ધ્યાને રાખવાનું કે ફુગ્ગો ફૂટી ન જાય. ફુગ્ગામાં હવા ભરો, ફુગ્ગો ફૂલે છે, અને પકડી રાખો ત્યારે ફુગ્ગો ફૂલેલો હોય છે. ફુગ્ગો ફૂલેલો ન હોય ત્યારે એનું કદ આવડું હોય છે, એને એક માચિસના બોક્સમાં મૂકવું હોય તો મૂકી શકાય, પણ એને ફૂલાયા પછી માચિસના બોક્સમાં મૂકી શકાતો નથી. એનો મતલબ શું થયો કે એની ગોળાઈ વધી, એનું કદ વધ્યું અને મોટો બન્યો. બરાબર, એટલે એની અંદર ફેરફાર થયો. શું થયો? એની અંદર ફેરફાર થયો. ઓકે, પણ હવે એની અંદરથી હવા પાછી કાઢી નાખો. જો અંદરથી હવા કાઢી નાખશો તો એ ફુગ્ગો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે, અને ફુગ્ગો પોતાની મૂળ સ્થિતિમાં આવે પછી હવા કાઢ્યા પછી એ ફુગ્ગાને તમે જે માચિસના બોક્સમાંથી કાઢીને ફૂલાયો હતો એ માચિસના બોક્સમાં મૂકવો હોય તો મૂકી શકાય. એનો મતલબ ફુગ્ગો ફૂલાવો. આ ફેરફાર કયો થયો? ઉલટાવી શકાય તેવો. શબ્દ સાંભળજો, આપણે લખવાનું છે ઉલટાવી શકાય. આના ઉદાહરણ સમજવાના છે, અને ઉલટાવી ન શકાય આના ઉદાહરણ સમજવાના છે. તો આપણે પહેલું ઉદાહરણ સમજ્યા આપણે ફુગ્ગો ફૂલાવવો. એનો જ ફુગ્ગાની હું વાત કરું. આપણે ફુગ્ગો ફૂલાવી રહ્યા છીએ, પણ ફુગ્ગાની ક્ષમતા કરતાં, એ રબરની ક્ષમતા કરતાં આપણે અંદર વધારે હવા ભરી નાખી, ત્યારે શું થાય? ફુગ્ગો ફૂટી જાય છે, અને ફુગ્ગો ફૂટી જાય છે એટલે અંદરની હવા નીકળી જાય છે. પછી તમે એને ફુગ્ગો ફૂલાવવાનો પ્રયત્ન કરો, ફુગ્ગો ફૂલશે નહીં, એટલે ફુગ્ગો ફૂટી જવો, અને પાછો આપણે એને અંદર હવા ભરવી છે તો નથી ભરી શકતા, તો એ ફુગ્ગો ફૂટી જવો એ ઉલટાવી શકાય નહીં. બરાબર. બીજી એક વાત કરું, મારી પાસે એક કાગળ છે, તમે જોઈ શકો છો. આ એક એમને એમ રફ કાગળ છે. હવે આ કાગળને હું વાળી દઉં છું આવી રીતે, જોઈ લો. ખાલી આ બે છેડા ભેગા કરી દીધા, એ રીતે મેં વાળી દીધી. હજુ હું આને થોડી વાળી લઉં એકવાર. તમને અંદાજ મળી ગયો હશે હું શું બનાવી રહ્યો છું. આને ભાઈ વાળી દીધી, ફરી બી આને અંદર આવી રીતે વાળી દીધો. બરાબર. મેં આ એક નાના બાળકને રમવા માટેનું સાધન બનાવ્યું. ખ્યાલ આવી ગયો આ શું બનાવ્યું? વિમાન. બરાબર. કાગળને વાળીને વિમાન બનાવ્યું. હવે નાનું બાળક જ્યાં સુધી આને રમવું હોય ત્યાં સુધી રમશે, કંટાળશે એટલે એમ કહેશે કે હવે વિમાન રમવું નથી, આ કાગળ યોગ્ય સ્થાને મૂકી દેવું છે. ત્યારે કાગળ યોગ્ય સ્થાને મૂકવું હોય ત્યારે પાછું આ કાગળને આમ સીધું કરી અને હું પાછું યોગ્ય સ્થાને મૂકી દઉં. તો એનો મતલબ શું થયો? આ કાગળમાંથી મેં શું બનાવેલું? વિમાન. પાછા વિમાનમાંથી મેં શું બનાવી દીધું? કાગળ. આવી રીતે એને વાળીને વિમાન પણ બનાવ્યું અને પાછું સીધું કરીને કાગળ બી થઈ ગયું. તો એનો મતલબ એમ થયો કે કાગળમાંથી હોડી બનાવો કે વિમાન બનાવો, પણ જ્યાં સુધી તમે કાગળને કોઈ પણ જગ્યાએથી કટ મારો નહીં ત્યાં સુધી. બરાબર. દાખલા તરીકે આ કાગળનું અહીંયા હું પહેલથી જ આ કાગળને આમ કાપી નાખું, આવી રીતે હું કાપી નાખું, અને પછી મારે એમ કહું કે હવે મારે કાગળને મૂળ સ્થિતિમાં લાવવું છે તો ના આવે. ફાડેલું કાગળ મૂળ સ્થિતિમાં આવતું નથી. એટલે એમ કહી શકાય કે કાગળમાંથી હોડી બનાવી, કાગળમાંથી વિમાન કે હોડી બનાવી. બરાબર. એ પણ ફેરફાર કેવો આવ્યો? ઉલટાવી શકાય તેવો. હવે આપણા પુસ્તકમાં એક ત્રીજી પ્રવૃત્તિ છે, શબ્દ સાંભળજો. ત્રીજી પ્રવૃત્તિ એવી છે, લોટના કણકનો એક પિંડો લેવાનો છે. મમ્મી લોટ બાંધે ને ત્યારે એક લોટ બાંધેલો, જે બાંધેલો લોટ છે એનો એક પિંડો લેવાનો. હવે ધોરણ 6ની વાત છે. 6માં ભણતી બહેનોને બરાબર રોટલી વણતર ના આવડે, પ્રેક્ટિસ કરવી પડે. બરાબર. એ પિંડાને ઉરસિયા પર મૂકી વેલણ વડે રોટલી વણવાનો પ્રયત્ન કરશે. શરૂઆતમાં તો આપણને ખબર છે રોટલી કેવી બને, કદાચ કોઈ દેશનો નકશો બને. ન ગમે તો તમે પાછો પિંડાને શું કરો? વાળીને પાછું કરી દીધું. પાછો એ રોટલી ભેગી કરી અને એનું શું બનાવી દીધું? પિંડું બનાવી દીધું. બોલો, તમારી રોટલી પિંડામાંથી રોટલી બનાવી, વણેલી રોટલી બનાવી, વણેલી શબ્દ વાપરું છું, અને વણેલી રોટલી તમને એનો આકાર યોગ્ય ન લાગ્યો, બરાબર ગોળ ન આવી, તો પાછું તમે એમાંથી શું બનાવી દીધું? પિંડું બનાવી દીધું. તો એનો મતલબ પિંડામાંથી રોટલી વણવી એ ફેરફાર ઉલટાવી શકાય તેવો કહેવાય. બરાબર. આ જોજો, આ પિંડામાંથી રોટલી વણવી,
આ ફેરફાર પણ ઉલટાવી શકાય તેવો કહેવાય. આવી રીતે આવી જો હું 3 પ્રવૃત્તિ આપણે પુસ્તક પ્રમાણે મેં તમને વાત કરી છે કે આ 3 પ્રવૃત્તિની અંદર એવી વસ્તુ છે કે એની મૂળ સ્થિતિમાં પાછું લાવી શકાય છે. એકવાર એની અંદર ફેરફાર કરો છો પાછો એની મૂળ સ્થિતિમાં લાવી શકાય છે, અને મૂળ સ્થિતિમાં લાવી શકાય તો એવા ફેરફારને શું કહેવાય છે? ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય છે. પણ હવે દાખલા તરીકે હું બીજી એક વાત કરું, ઉલટાવી ન શકાયની વાત કરું. કાગળને ફાડવું. કાગળને વચ્ચેથી ફાડી નાખો અને પછી એમ કહો કે હવે મારે કાગળ જોઈએ, મળે એ કાગળ પાછું એવું ને એવું ભેગું ના થાય. તમે ભેગું કરવા માટે એની અંદર કારીગરી કરવી પડે. શું કરો? તમે ટેપ પટ્ટી મારો કે ગુંદર લગાવો, પણ ઓરિજિનલ કાગળ જેવું કાગળ તો થતું નથી. એનો મતલબ એમ થયો કે કાગળને ફાડશો, બરાબર, આ કાગળને ફાડશો ત્યારે એ ઉલટાવી ન શકાય એવો ફેરફાર છે. હવે બીજી એક વાત કરું, મેં કીધું ને પીંડામાંથી રોટલી વણવી, પણ રોટલી વણ્યા પછી હજુ સાંભળજો, એ રોટલીને શેકવી. વણેલી રોટલીને તમે શેકી નાખી અને શેકી નાખી એટલે રોટલી બની ગઈ, ખાવા લાયક રોટલી બની ગઈ. પછી હવે ખાવા લાયક રોટલી બન્યા પછી તમે જે રોટલી, સાંભળજો બરાબર, ધોરણ 6ની બહેનો નવી નવી રોટલી શીખે ને ત્યારે શરૂઆતમાં કદાચ મેં કહ્યું એમ એક્ઝેક્ટ રોટલી ગોળ ના આવી અને પાછું તમારી મમ્મી એને રોટલીને શેકી નાખી, શેક્યા પછી તમે એમ કહેશો કે આ રોટલી બરાબર ગોળ નથી આવી, લાય મમ્મી ફરી અને વણું, તો શેક્યા પછી એ રોટલી પાછી તમે વણી શકો? સ્વાભાવિક છે તમારો જવાબ હશે ના. કારણ કે રોટલી એકવાર શેકાઈ ગયા પછી એમાંથી પાછું પીંડું કે પીંડામાંથી પાછો લોટ બનાવી શકાતો નથી, બરાબર, માટે એને કહેવાય ઉલટાવી ન શકાય. તો આવી રીતે પોતાની મૂળ સ્વરૂપમાં પાછું ન લાવી શકાય તો આપણે એને એવું કહીએ કે આ વસ્તુ કેવી છે, આ ફેરફાર કેવો છે? ઉલટાવી ન શકાય તેવો છે, બરાબર. આપણે અહીંયા પ્રવૃત્તિની અંદર ઘણા બધા ફેરફાર આપ્યા છે, એક પછી એક જોઈએ. સાંભળજો. કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું. પ્રવૃત્તિ તમારા પુસ્તકની અંદર પાન નંબર 48 ઉપર છે. બધી જ પ્રવૃત્તિમાં ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય બેના જ જવાબ આપવાના છે. જવાબની અંદર કોલમ ખાલી છે, સમજજો બરાબર. હું તમને કહું એ બરાબર ધ્યાન આપજો. અહીંયા છે કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું. ઈંડું કાચું છે, એમાંથી બાફી નાખો. બાફ્યા પછી આપણો નિયમ શું? આ બે જ વસ્તુ ચેક કરવાની, ઉલટાવી કે ન ઉલટાવી શકાય. હવે એ બાફેલા ઈંડામાંથી પાછું કાચું ઈંડું મળે? સીધો જવાબ છે એક વાર કોઈ પણ વસ્તુ શેકાઈ જાય તો પાછી એ મૂળ સ્થિતિમાં આવતી નથી, બરાબર. તો એમ કહી શકાય કે ના, એટલે કે ઉલટાવી શકાય નહીં. બીજો છે ખીરામાંથી ઈડલી. ઈડલી બનાવવા માટે પહેલાં એનું પ્રવાહી ખીરું બને અને એ પ્રવાહી ખીરામાંથી પછી એને ઈડલી બનાવવામાં આવે છે. પણ ઈડલી બન્યા પછી આખી ઈડલી બની જાય અને એમાંથી પાછું પ્રવાહી ખીરું મેળવવું હોય તો મેં તમને હમણાં બાફેલા ઈંડાની વાત કરી કે શેકાઈ ગયા પછી પાછું એ મૂળ સ્થિતિમાં નથી આવતું. તો એવી રીતે ઈડલીમાંથી પાછું ખીરું બને નહીં. તો એનો મતલબ એમ થયો કે એ પણ ઉલટાવી શકાય નહીં. ત્રીજું છે ભીના કપડામાંથી સૂકવેલા કપડાં. આ વિચારવા જેવું છે. કપડાં ભીના છે, તડકામાં રાખ્યા છે, સુકાઈ ગયા છે. હવે સુકાયેલા કપડામાંથી પાછા ભીના કપડાં થાય ને? કેમ ના થાય? પાણી ભરેલી ડોલમાં ડૂબાડી નાખો તો ભીના. એનો મતલબ એમ થયો કે ભીના કપડામાંથી સૂકા થાય તો સૂકાને પાછા ભીના કરી શકાય. તો આ ફેરફાર કેવો થયો? ઉલટાવી શકાય તેવો ફેરફાર. એના પછી એ ઊનના દોરામાંથી બનાવેલું સ્વેટર. હવે સાંભળજો, આ ઊનના દોરામાંથી બનાવેલું સ્વેટર અલગ અલગ પેલી આંકડી આવે છે, આપણે પાઠમાં આગળ શીખી ચૂક્યા. એની મદદથી ગૂંથવામાં આવે છે અને એમાંથી એક દોરો નીકળે ને તો બાકીના બધા દોરા નીકળી જાય. તો એવી રીતે એ પણ કહેવાય કે ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. અનાજમાંથી બનાવેલો લોટ. આવું ઘેર કેટલીક વાર બને છે. ઘણીવાર મમ્મી એવો શબ્દ વાપરે છે કે ઘંટીવાળાએ આજે બરાબર દળેલું નથી, અનાજમાંથી લોટ બરાબર દળ્યો નથી, બરાબર. અનાજમાંથી એકવાર લોટ બનાવી દીધો તો પાછો તમારે લોટમાંથી અનાજ બનાવવું હોય તો બને? ના બને. તો આ ફેરફાર કેવો છે?
ઉલટાવી ન શકાય તેવો. હજુ આપણી પાસે ઘણા બધા ઉદાહરણ છે, સાંભળજો. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, દૂધ ઠંડુ છે, એને તમે ગરમ કર્યું છે, અને એ ગરમ દૂધમાંથી પાછું ઠંડુ પડે તો પડે, કારણ કે ગરમ કરવા માટે આપણે ગમે તે વસ્તુનો ઉપયોગ કર્યો છે, ગેસ ઉપર મૂક્યું, ગરમ થઈ ગયું, પણ ગરમ દૂધને પાછું તમે થોડી વાર પડ્યું રાખશો તો પાછું શું થઈ જશે? ઠંડુ થઈ જશે. તો એ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. સીધી દોરીમાંથી ગૂંથવાયેલી દોરી, હવે ગૂંચવાયેલી દોરી, સીધી દોરી છે, ઉત્તરાયણમાં આવું બને, ગૂંચ પડે અને પછી આપણે બેઠા બેઠા એને શું કરીએ? છૂટી કરીએ. અને ગૂંચ પડે તો બેઠા બેઠા છૂટી કરીએ તો છૂટી થાય છે. તો એનો મતલબ એમ થયો કે સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી હોય તો તમે એમાંથી પાછી સીધી દોરી કરી શકો. તો જો પોતાને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે તો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર થયો. એના પછી એ કળીમાંથી પુષ્પ, મેં હમણાં લખ્યું હતું, કળીમાંથી પુષ્પ બન્યું. નાના બાળકમાંથી મોટા થવું, હવે મોટામાંથી નાના ના થવાય. એવી રીતે પુષ્પમાંથી કળીમાંથી પુષ્પ બની જાય તો પુષ્પમાંથી પાછી કળી બને નહીં. બરાબર? આ વૃદ્ધિવાળી વાત આવી કે વૃદ્ધિ પામે છે તો એને ઉલટાવી શકાય નહીં. નેક્સ્ટ છે દૂધમાંથી પનીર બનાવવું. હવે દૂધમાંથી પનીર કેવી રીતે બને બધા જાણતા હશો. દૂધને ગરમ કરવામાં આવે, ત્યાર પછી અંદર લીંબુ નાખવામાં આવે, ત્યારે પડ્યું રાખવામાં આવે, ત્યારે પછી પનીર બને છે. હવે એ વસ્તુ કર્યા પછી પાછું એમાંથી દૂધ બને નહીં. બરાબર? દૂધમાંથી દહીં બન્યા પછી જો દૂધ ન બનાવી શકાય તો દૂધમાંથી પનીર બન્યા પછી પણ દૂધ બનાવી શકાય નહીં. તો એ ફેરફાર કેવો છે? ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છે. એના પછી એ ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવું. બાયોગેસ બને છે. બાયોગેસની મોટી ટાંકી હોય, એમાં છાણ ભેગું કરવામાં આવે, હવાની ગેરહાજરીમાં છાણ સડે છે, એમાંથી મિથેન વાયુ ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. એ વાયુના મિશ્રણને આપણે બાયોગેસ કહીએ છીએ. અને એ બાયોગેસ ઘરમાં પાઇપલાઇન દ્વારા ગેસ સુધી લાવવામાં આવે છે, સળગે છે. તો આ બાયોગેસ બન્યા પછી પાછું એમાંથી છાણ બને ન બને. પેલો તો વાયુ થઈ ગયો, એમાંથી પાછું છાણ થવાનું નથી. તો એ પણ ફેરફાર ઉલટાવી શકાય નહીં. ખેંચાયેલી રબરની દોરી, ખેંચાયેલી રબરની દોરી તમે છોડી મૂકશો તો પાછી થઈ જશે, પાછું એની મૂળ સ્થિતિમાં આવી જશે. તો એ ફેરફાર ઉલટાવી શકાય તેવો છે. પાણીમાંથી બરફ બનાવો, પાણીમાંથી બરફ બનાવો તો પાણીને ફ્રીઝરમાં મૂકો તો બરફ બની જાય, અને એ જ બરફને બહાર લઈને વાટકામાં મૂકી રાખો, થોડી વાર બની જશે પાણી. તો પાણીમાંથી બરફ બનાવો કે બરફમાંથી પાણી બનાવવું એ એકબીજાને ઉલટાવી શકાય તેવો ફેરફાર છે અને કરી શકાય છે. માટે એ ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહે છે. બીજો એક મહત્ત્વનો છેલ્લો પોઈન્ટ આની અંદર આપ્યો છે કે થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલી આઈસ્ક્રીમ. ક્યારે પણ તમે એવું સાંભળ્યું કે તમારી મમ્મી બજાર ગઈ અને એને એવું વિચાર્યું કે લાય થેલીમાં મારા બાળક માટે આઈસ્ક્રીમ લેતી જાઉં? કારણ કે બજારમાંથી જ્યારે આઈસ્ક્રીમ દુકાનમાંથી લે છે ને ત્યારે આઈસ્ક્રીમ થીજેલી હોય છે. થેલીમાં મૂક્યા પછી અડધો કે 1 કલાકે ઘરે આવે ત્યારે આઈસ્ક્રીમ એની પરિસ્થિતિમાં હોય ના હોય, શું થઈ ગયું હોય? પીગળેલી હોય. હવે પ્રશ્ન એમ છે કે આઈસ્ક્રીમ થીજેલીમાંથી પીગળેલી આઈસ્ક્રીમની વાત કરી, પણ જો તમારે કપની અંદર તમારી મમ્મી ઘરે આઈસ્ક્રીમ લાવી હોય, શબ્દ ઓબળજો, કપની અંદર આઈસ્ક્રીમ લાવી હોય અને આઈસ્ક્રીમ થીજેલી હોય, બાય ચાન્સ તમે ઘરે આવ્યા નથી, રમવા ગયા છો, મમ્મી ઘરે બજારમાંથી આઈસ્ક્રીમ લાવી દીધી છે, આઈસ્ક્રીમ થીજેલી છે, પણ તમે બહારથી પછી અડધો કલાક લેટ આવો છો, ત્યાં સુધીમાં આઈસ્ક્રીમ કેવી થઈ જાય છે? પીગળી જાય છે. હવે તમારે એ આઈસ્ક્રીમને ખાવી છે તો તમારે શું કરવું પડે? એને અડધો કલાક સુધી ફ્રીઝરમાં મૂકવી પડશે, એટલે પીગળેલી આઈસ્ક્રીમ પાછી થીજી જશે. એટલે એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. બરાબર?